આજ સુખમાં ગડગડા રસી રહી છે હા હા પછી દુખના હોડા રડી રહી છે અરે બાપુ તમારા જેવા રાજા હોય ને મારા જેવો પ્રધાન હોય તો આપણી પ્રજાને હું વાંધો હોય વાહ પ્રધાનજી હા સદાયના માટે મારા રાજ્યની અંદર હવે જો આમ જ હાલવું જોઈએ બાપુ આમ જ હાલે ઉપાધિ મેલી દ્યો પંકજ પડી ગઈ જોઈ લ્યો તમે. પ્રધાનજી હા આજ મારા ગઢના કાંગરે કોણ મરી ગયું અરે અધિકારી કોઈલે ટહુકા કરી રહી છે લાગે છે શું દુશ્મનના ઘરનો માણસ હા આપણા પિંગળી ગઢમાં ગતિ કરવા માંગતો હોય એવું લાગી રહ્યું છે બરોબર માટે આપણા રાજની અંદર હા એવા જોગી ફેરા કરો કેવા આજ ગઢ પિંગલા ધણીની રજા સિવાય હા બહારનો માણસ અંદર નહીં નહીં અંદરનો માણસ બહાર નહીં નહીં પ્રધાનજી જી જ્યાં સુધી આ મરદની મરજી ન હોય હા ત્યાં સુધી મારા રાજ્યની અંદર ચકલું પણ ન ફરકવું જોઈએ બાપુ ઉપાધિ મેલી દ્યો જા લગન હું તમારા ભેગો નોકરી કરું ને હા હા તા લગન આપણા રાજની માલિક ઓર ખીલી ખટાકો ન થાય વાહ પ્રધાનજી સેમ બાપુ જુનાગઢની બજારમાં હા હા રામ માનલિક નું રાજ હાલતું હા બરોબર છે બાપુ એમાં માંડન નામનો માણસ કામ કરતો હા પ્રધાનજી જુનાગઢની બજારમાં માંડનના રાખ્યા છે હા હા અને માંડનના કાઢ્યા જાય બરોબર છે જુનાગઢમાં માંડણ કેમ થાય હા પ્રધાનજી એમ બાપુ હું તમારા ભેગો નોકરી કરું ને હા હા મારા રાખ્યા રે શું વાત કરો અને મારા કાઢ્યા જાય બરોબર છે આ પિંગલગઢમાં આ ભગો કેમ થાય વાહ મારા બગા વાહ બાપુ વાહ પણ બાપુ હા મારી વાત ઉપર ભરોસો રાખજો પ્રધાનજી જી પિંગલ ના રજા ભડિયાર ને હા ના વગા ઉપર પૂરો ભરોસો સિંહાસન તૈયાર છે શું વાત કરો જમાવી દો વાહરું હા પણ મારી વાત ઉપર ભરોસો રાખજો ભલે ભલે પ્રધાનજી બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે બાપુ લમગોળ સોરી હું તમારી રમત કરતો તો હવે પ્રધાનજી આપણે બાપ દીકરો રાજમાં રમત નતા કરતા શનિ પ્રધાનજી તમે ઓશિક ઉલાર્યું મેં કેસ કરી લીધો પછી મેં છૂટા ઓશિકાને ઘા કર્યો તો મીટાઈ ગયા કે રીસાણા છે બાપ માર બોલતા નથી એ બોલવાની કેમ બાપુ બાધા લીધી બાપુને બોનવીટા પીવડાવો બાપુ મૂળમાં નથી આવી ગયા સેન્ડવિચ લાયો તો ખાતા નથી સાપડી લેવો તો ભાવતી નથી ભાવે છે મને ખબર છે સોય રીતે ના કર્યું માંદણું પછી ગયું હેઠવાડામાં ઉભા થાવ તો એ લીક કે નામ થયું લગભગ તમારે પ્રધાનજી લુગડા તો તમારે હલ બૈલા હતા ખબર છે સોનિયા સોરીના કલર આવ્યા હે માર્કેટમાં
થોડી વાર આપને ગમતું ગીત લોકગીત કે ભજન જે કાંઈ ફરમાઈશ આપી હોય આપની ફરમાઈશને માન આપી ગાવામાં આવશે. ઘોર કરવા માટે કોઈ ભાઈઓએ છૂટા જોઈ તો સ્ટેજ ઉપર છૂટાની વ્યવસ્થા છે. ગમતું ગીત લોકગીત ભજન અહીં સુધી જાણ કરી શકો છો. ધન્યવાદ. એ રાજમાં છે કોઈ હાજર? હોય તો ખરા ને. આ રહ્યા જીજાજી. કાંઈ એલા શેનો જીજાજી અમારો? કા અમારી બેન દીધી કઈ તને? તઈ એકાદી દ્યો તો મારું ઘરે હેરું ભર્યું રીએ. એ ખાલી બરોબર છે, હર્યું ભર્યું નથી કરવું આપણે. એ તો રાખો તમારી માને બીની. લે કા કેમ? કા અમારી બેન કઈ બીની નો રહી. તો મારી બેન ને તો આખે આખે ના માગ આવે છે. તઈ આગે આગે ન જ આવે. આજુબાજુ વાળાને તો ખબર છે કે કી માયલીની છે. અરે કી માયલીની છે? તોતડીના પેટની ઢીમણારી. કાઈ તોતડી નથી. બોલતા લી તું તોતડું બોલ છો? ના જો જોઈએ ના નથી ખબર તો. એટલે હાજી ડેમ માં નાખી દે, બાકી તને નથી દેવી. એ નાખી દેજો. શું આવ્યું હો તઈને? એ પાણી ભરવા, એ હું લઈને મળ્યું. એ બેડા લઈ, એ હું કેરબો લઈને આવ્યો છો. હાલ સલકી ગયો બાપુ કેરબો. મોટા લગન ભરી દીધો. એ આ બાજુ જો આંધળા ભટકાઈ જાય. તઈ ભટકાઈ જાવ તો ન્યા ક્યાં તમે તઈને કાસની પુતરિયું હો. જો કાસની પુતળી જ છે. હા મને ખબર છે. હે કરતો એમ નહીં. હા કેમ? તમને તો ઓળખ્યું હા પણ આ છોકરી કોણ છે? અરે અરે આને નથી ઓળખતો? ના રે ભાઈ. તો આને તો ન ઓળખતો તેમ મને કે કોઈ ગામમાં ઓળખતો જ નથી. હે તો આ આપણે સૈલા કાકાની ઢબુડી. ઓ માય ગોડ ઢબુડી. પણ મેં એને ઢબુડી કીધી છે. તમને ઢબુડી કીધી? આહા. તો ઢબુડો. કેની દીકરી બટા? હું હા મન નો ઓળખે. ના રે બાપા. વડોદરા થી સૂર્યબાનું ગાવા આવતા હા એની ગગી છું. અરે 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 તું એની દીકરી? એની ગગી. હા જી વડોદરા થી મારા બાપુની કચેરીમાં નાશ મુજરો કરવા આવતા. હા ઈ પોતે. ઈ પોતે? હા અને એની દીકરી? એની ગગી. હૈત કાઠું કરી ગઈ. તું તારી માં ભેગી આવતી તો આવડી કેવી હતી? હા એવડી નહોતી, હા, થોડીક મોટી. એવડું તો ગલુડિયું હોય. ના ગલુડિયું જેવી નહોતી. હું તને ભૂંગરા કોથરી લઈ દેતો ભૂલી ગઈ. ના ના યાદ છે. તે બેટા તું આવી હા તો તારી માં ક્યાં? એને યાદ ન કરશો. કા એટલે આ રોજ કે ડિસ્કો કરસ? એલા મારા રોયા હું રડું છું કારણ કે એને યાદ ન કરો. ઈ તો ભગવાનના ધામમાં વયા ગયા, એટલે ગુજરી ગયા. શું ભાવ આવ્યો? એ ગુજરી ગયા એટલે દેવ થઈ ગયા. ઓહો મરી ગયા. હા બાપુ શું મારે એની વાત કરવી? મરનારી મરી ગઈ પણ વાહે આવો લાટ લબાસો મૂકે ગઈ. શું મારે એની વાત કરી? બાપુ તારી માનો દહકો અને હા મારો ને બાપુનો દહકો. અમે ભરી સભામાં રાજ કચેરીમાં બેઠા હોય આમથી તારી માં એક કિલો પગમાં ઘૂઘરા બાંધીને નાસવા આવતી અને ઈ હું તારી માનો ઘૂઘરો. એને આ ઘૂઘરો ન કહેવાય, હે? મુજરો કહેવાય. આઈવડો ઈ મુજરો. હા. મુજરો. તે તમને છોડ્યું તમારી માએ કઈ સટકું એક શીખવાડ્યું છે? ના ના નથી શીખવાડ્યું? ત્યાંથી ઉતરી જાઓ પાછી. તો કઈ એમને આવ્યું હોય એમ કહેવાનું થાય છે. તને આવડે છે તો? એમ તમે ન કહેતા નથી શીખવાડ્યું. મેં ટેમ્પો ભરીને માલ ઠેલવો અહીંયા. બરોબર છે. બાપુ એ ખાલી થઈ જાય હમણાં. હે હા તો જવા દ્યો. મને ને બાપુને મોજ આવે હા અને બેઠા બધાને હુવાણ થાય. પણ અમે ત્રણેય બેનો ઘડીક રાહડા રમવાનું છે. તારે મારી ભેગા રમવા છે? હવે મારે બાપુને પૂછવું આ તો પડે. જાવ ને પૂછતા હો ને, અમને શું પૂછો છો? લાઈ જાઓ. બાપુ બોલો પ્રધાનજી. ફાઈટક પાસે ઢોલનાવાળા રામા મંડળ આવ્યું છે હા બરોબર છે. અને છોકરીઓ પાણી ભરવા આવી છે હા હા અને ઘડીક વાર રાસ રમવાની છે. હું એને ભેગો જાઉં રમવા. પગઈ મોકરો થાય ને ખરી નો વધે. પ્રધાનજી હે આપણે ક્યાંય ન જવું રાજમાર્યો ઈ ભલે રમે. ઠેક વાંધો નહીં.
એ ના પાડી ઈવડાઈએ આમ ના આવો તો વરા કા તમને પૂછતા આવડે બાપુને તો પૂછતા ન આવડે હવે હડકાયું કૂતરું વડકા ફરતો એમ પૂછો કોઈ દી નો આ પાડે તઈ બાપુને એકદમ પ્રેમથી વાલ ફેરો પૂછો એટલે તરત હા પાડે એટલે પ્રેમથી પૂછું તો આવા દે હે હા ગમે એવો ગરમ મગજ હોય એમ કે જાઓ બે ખુમરા મારી આવો તઈ લઈ ઉભા પ્રેમથી તો રહ્યો પણ હરખ ફદુડી ના આવો કા તમને પાછું પ્રેમથી પૂછતા આવડે તઈ પ્રેમથી પૂછતા ન આવડે તો પ્રેમથી કેવી રીતે પૂછવાનું જેઠો દયાને કેમ પૂછતો હા જાઓ કહું છું હાલ ને દીકા રાહડે રમવા દીકા રાહડે તારા બાપે ગાંઠની બે દીધી વાલા મુઈ તો અમે ભરી લઈ પાણી હે તો યા સાજણી અમારી શેરીએ હને વાલા મત મે માય તો કરીએ મને વિસરી ગયા એ પણ યમને પલ પાલ સાજના સંભારણા સાંભરે હરે રે ત્યારે હવે મારી સગી નણદબાનો આઈલો આઈલો આવે આઈલો આવે ये यारे ने रड़िया मानी ये हन रड़ी हरिया ने हे ताल जो ने हो ये पण या शरण किरण थी तारे सोडवी अरे रे या तारा कहू ने पाछावा ए पुरा तो कानुरा तारी माहणी ए ने जोने भागी जोने माजब केरी रा એ પછી મારી નીંદરા અરે વેરો કરી આખી રાતની એ અરે એ હું તો ઝબકી ને જાગી માં જમરા કરતા પેલા કોકને પૂછજો એ હને વાલા નહીં તાર પાડી દેજો મને પણ એની મિંદરે કરો તો એવી કરો